8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપ સર્વને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જિંદગીમાં રંગ મંચ પર નિષ્ઠ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે નારી। ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ સુંદર કહેવાયું છે કે યત્ર તસ્તુ નારી પૂજયંતે રમંતે તત્ર દેવતા, અર્થાત જ્યાં નારીની પૂજા અને સન્માન થાય છે ત્યાં દેવતાનો વાસ હોય છે। જ્ઞાન વિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે લોકતંત્ર અને રાજનીતિ હોય, આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે। મહિલાઓની આવી ઉપલબ્ધિઓ અને તેમની સશક્ત થવાની ઉજવણી કરી રહી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણા દેશના હંમેશા મહિલાઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। ક્યારેક માં તો ક્યારેક દીકરી, ક્યારેક બહેન રૂપમાં મહિલાઓ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ મહિલાઓનું સન્માન આપણા જરૂરી કરાવવું જોઈએ। દરેક મહિલાએ પોતાની રીતે વિશેષ હોય છે, ચાહે તે ઘરના હોય કે ઓફિસના। સૌથી મહત્વપૂર્ણની વાત એ છે કે મહિલાઓ, બાળકો અને ઘરની દેખભાળ એક મહત્વની ભૂમિકા ભજવે છે। એટલે આપણી જવાબદારી એ છે કે આપણા તે મહિલાઓની પ્રશંસા કરવી જોઈએ। અંતમાં બસ એટલું જ કહીશ, જેણે જીવનમાં કર્યા છે ફક્ત ત્યાગ, જે જીવિત છે તે બસ બીજા માટે જ, તો શા માટે તેને પડે ધિક્કાર છે? તેને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે। ફરી એકવાર આપના સૌ મહિલા દિવસની શુભકામનાઓ પાઠવું છું। Modasa Media.